નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણું આપણી ચેનલ પર। મિત્રો, શું તમે પ્રાકૃતિક ખેતી કરો છો? શું તમે દેશી ગાય ખરીદવા માંગો છો અને શું પૈસાની અડચણ છે? તો આ વિડીયો ફક્ત તમારા માટે છે, કારણ કે ગુજરાત સરકાર પ્રાકૃતિક ખેતી કરવા માટે ખેડૂતોને 2 ગાયની ખરીદી ઉપર રૂપિયા 28,000 સુધીની સહાય આપે છે। અને ખાસ વાત કે આ યોજનાની અરજી કરવાની છેલ્લી તારીખ છે 26 એપ્રિલ 2026। એટલે મિત્રો, આ વિડીયો જોઈ તરત જ તમે અરજી કરજો। સૌપ્રથમ મિત્રો આપણે જોશું યોજનાનો પરિચય। મિત્રો, આ યોજના આત્મા કચેરી દ્વારા ચલાવવામાં આવે છે। આત્મા એટલે એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી, એટલે કે કૃષિ ટેકનોલોજી વ્યવસ્થાપન સંસ્થા, જે ખેડૂતોને આધુનિક અને પ્રાકૃતિક ખેતી માટે તાલીમ અને સહાય આપે છે। હવે મિત્રો, કોણ લઈ શકે છે આ સહાય? આ યોજનાનો લાભ ફક્ત એ જ ખેડૂત લઈ શકે કે જેઓએ આત્મા કચેરી દ્વારા પ્રાકૃતિક કૃષિ તાલીમ લઈ ચૂક્યા હોય, જેઓએ સ્થાનિક ઓલાદની ગાયની ખરીદી કરવા ઈચ્છતા હોય, તે લોકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેલો છે। હવે મિત્રો આપણે જોશું પ્રાકૃતિક ખેતી એટલે શું। મિત્રો, ઘણા લોકો પૂછતા હોય કે પ્રાકૃતિક ખેતી એટલે શું? તો સરળ ભાષામાં આપણે સમજીએ તો રાસાયણિક ખાતર નહીં, પરંતુ ગૌ આધારિત ખાતર આપણે યુઝ કરીએ, જંતુનાશક દવા નહીં, પરંતુ આપણે દેશી ઉપચાર અપનાવીએ, જમીન સ્વસ્થ, પાક શુદ્ધ અને ખેતીમાં દેશી ગાય એ આધાર સ્તંભ રહેલા છે। ગાયના ગોબર અને ગૌમૂત્રથી જીવા અમૃત, ઘન જીવા અમૃત, 10 પળની અર્ક, આ બધા કુદરતી ઉત્પાદનો બને છે। એટલે કે ગાય હોય તો ખેતી સસ્તી અને આરોગ્યપ્રદ અને ટકાઉ બને છે। સહાયની મિત્રો સંપૂર્ણ વિગત આપણે સમજીશું। મિત્રો, હવે સૌથી અગત્યનો ભાગ છે કે સહાય કેટલી મળશે। 2 ગાયની કિંમતના 35% લેખે અને મહત્તમ રૂપિયા 28,000 ની સહાય મળવાપાત્ર રહેલી છે। આ સહાય તમને 2 રીતે મળી શકે છે। પહેલું, તમે બેંક દ્વારા લોન લ્યો છો અને બેંકમાંથી લોન લઈ ગાયની ખરીદી કરો છો અને ગાયની કિંમતના 35% તમને સહાય તરીકે મળે છે। બીજી મેથડ છે મિત્રો, સ્વ ખર્ચે ખરીદી કરો, એટલે કે પોતાના પૈસે જ ગાયની ખરીદી કરો અને 35% સહાય ત્યારબાદ તમને સરકાર તમારા બેંકમાં તમને આપે છે। હવે મિત્રો આપણે ઉદાહરણ સમજીએ। ધારો કે તમે 2 ગાયની કિંમત રૂપિયા 80,000 માં લઈ આવ્યા છો, તો મિત્રો 80,000 ના 35% થશે રૂપિયા 28,000। એટલે કે મિત્રો તમારો કુલ ખર્ચ છે તે ફક્ત 52,000 રૂપિયા જ રહેશે, બાકીના 28,000 તમને સબસિડી મળેલી હશે। આ ઉપરાંત મિત્રો મેક્સિમમ તમને 28,000 રૂપિયા જ મળવાપાત્ર રહેલા છે। ભલે ગાયની કિંમત કેટલી હોય તે મહત્વ નથી, પરંતુ તમને મેક્સિમમ લિમિટ છે તે 28,000 ની છે। હવે મિત્રો કઈ ગાયની ખરીદી કરવી? તો મિત્રો સ્થાનિક ઓલાદ જે ગુજરાતની ઓળખ છે તે ગાયની તમારે ખરીદી કરવી, જેમ કે ગીર ગાય ગુજરાતની સૌથી પ્રસિદ્ધ ઓલાદ છે, વધારે દૂધ ઉત્પાદન આપે છે, એતું દૂધ પણ તે આપે છે। આ ઉપરાંત મિત્રો કાંકરેજ ગાય ઉત્તર ગુજરાતની ઓળખ ધરાવતી ગાય છે, ખેતી અને દૂધ બંને માટે ઉપયોગી છે, મજબૂત અને ટકાઉ હોય છે। ડાંગ અથવા તો અન્ય સ્થાનિક ઓલાદ તો આદિવાસી વિસ્તારમાં જે ઓળખ ધરાવતી હોય છે, ઓછી સારવાર અને સ્વસ્થ ગાય હોય છે। હવે મિત્રો મહત્વની શરતો આપણે જોઈ લઈએ। મહત્વની શરતમાં મિત્રો તાલીમ ફરજિયાત છે। આત્મા કચેરી દ્વારા જે પ્રાકૃતિક કૃષિની તાલીમ લીધેલી હોવી તે ફરજિયાત છે। ત્યારબાદ મિત્રો મંજૂરી, તમારે મિત્રો મંજૂરીનો હુકમ મળ્યા બાદ જ તમારે બેંકમાંથી ધિરાણ મેળવવું અથવા તો સ્વખર્ચે ગાયની ખરીદીની કાર્યવાહી કરવાની રહેશે। અરજી કરવાની છેલ્લી તારીખ છે મિત્રો 26 એપ્રિલ 2026। તો મિત્રો આજે જ અરજી કરજો। જરૂરી દસ્તાવેજમાં મિત્રો હું તમને જણાવી દઉં છું, નીચે મુજબના ડોક્યુમેન્ટ તમારે જરૂર પડશે, જેમ કે આધાર કાર્ડ, રેશન કાર્ડ, જમીનના દસ્તાવેજ એટલે કે 7/12 અને 8A નો ઉતારણ જરૂર પડશે, બેંકની પાસબુક, આત્માનું તાલીમનું પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર, ફોટોગ્રાફ, બેંકમાં જો ધિરાણ તમે લીધેલું હોય તો તેના કાગળિયા અને મિત્રો આત્માનું જે તમે તાલીમનું મિત્રો આટલા ડોક્યુમેન્ટ તમારે જરૂરી પડશે। હવે મિત્રો આપણે અરજી પ્રક્રિયાની વાત કરીએ તો સંપૂર્ણ પ્રક્રિયા મિત્રો ઓનલાઈન રહેવાની છે। તો તમારે સૌપ્રથમ iKherut.gujarat.gov.in નામની વેબસાઇટ ઓપન કરવાની રહેશે। અહીં મિત્રો તમારે ખેતીવાડી અથવા તો આત્મા વિભાગ પસંદ કરો। અહીં મિત્રો હું તમને ટીપ આપું છું કે તમારે ખેતીવાડીમાં જશો ત્યાં પણ તમને બતાવશે અને આત્મા વિભાગમાં જશો ત્યાં પણ તમને આ યોજના બતાવશે, પરંતુ મિત્રો ખેતીવાડીનો ઉપર વિભાગ આવશે તો ખેતીવાડી પર તમારે ક્લિક કરી દેશો અને નીચે તમને જોશો તો પ્રાકૃતિક ખેતી ગાય આધારિત ખરીદી યોજના તે બતાવશે તમને, ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ મિત્રો ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે અને તમને જેટલા દસ્તાવેજ કીધા છે તે તમારે અપલોડ કરવાના રહેશે। ત્યારબાદ મિત્રો જે પણ અન્ય માહિતી માંગેલી છે તે અન્ય માહિતી ભરી અને મિત્રો સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ તમને એક એપ્લિકેશન નંબર આપશે તે તમારે નોંધી લેવાનો રહેશે। આ ઉપરાંત મિત્રો જો મિત્રો તમને ઓનલાઈન ખબર ન પડતી હોય તો ઓફલાઈનમાં તમારે નજીકમાં આત્માની કચેરીમાં જવાનું અથવા તો જિલ્લાની ખેતીવાડી કચેરી પર તમારે જઈ અને પણ ત્યાં પણ તમે માહિતી લઈ શકો છો। યાદ રાખજો મિત્રો 26 એપ્રિલ 2026 છેલ્લી તારીખ છે।
તમે મિત્રો સંપર્ક માટે આત્માની કચેરી છે અથવા તો જિલ્લાની ખેતીવાડી અધિકારીને તમારે સંપર્ક કરવાનો રહેશે. આ ઉપરાંત મિત્રો હું તમને ટૂંકમાં આખું યાદ કરાવી દઉં તો કુલ તમને 35% સહાય એટલે કે મેક્સિમમ તમને રૂપિયા 28,000ની સહાય મળવા પાત્ર રહેલી છે. તમારે કોઈ પણ 2 સ્થાનિક ઓલાદ ગાયની તમારે પરચેસ કરવાની રહેશે. શરત એટલી જ છે મિત્રો કે તમારે આત્માનું તાલીમનું ફરજિયાત સર્ટિફિકેટ જરૂર પડશે. અને મિત્રો અરજી કરવા માટે તમારે iKherut.gujarat.gov.in નામની વેબસાઇટ ઉપર જવું ફરજિયાત રહેશે. મિત્રો પ્રાકૃતિક ખેતી એ ફક્ત ખેતીની પદ્ધતિ નથી, એ જીવન જીવવાની રીત છે. ગૌ આધારિત ખેતી છે તે જે જમીનને બચાવે છે, સ્વસ્થ બનાવે છે, પૈસા બચાવે છે અને સરકાર પણ સાથ આપે છે. તો મિત્રો ચાલો આપણે સૌ પ્રાકૃતિક ખેતી તરફ વળીએ. મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. નમસ્તે, જય હિન્દ, જય ભારત.